ચીનના ભારતમાં રાજદૂત હિઝ એક્સલન્સી ઝુ ફીહોંગ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં મેયર ગીતાબહેન મકવાણા અને મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી હતી. રાજદૂતની આ મુલાકાત દરમિયાન વડોદરા અને ચીનના શિયાઓગંગ પ્રાંત વચ્ચેના સિસ્ટર સિટીઝ સંબંધોને આગામી દિવસોમાં વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બિઝનેસ અને ઔદ્યોગિક ક્ષેત્રે સહકારની શક્યતાઓને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ અંતર્ગત એમજી મોટર્સ અને ટીબીએ કંપનીની મુલાકાત પણ લેવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રાજદૂતને વડોદરાના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને શહેરની વિશ્વપ્રસિદ્ધ ગરબાની પરંપરા અંગે માહિતગાર કર્યા હતા. ચીનના રાજદૂતની વડોદરા મુલાકાતની બંને શહેરો અને પ્રદેશો વચ્ચેના સાંસ્કૃતિક, ઔદ્યોગિક તથા વ્યાવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. ચાઇનીઝ એમ્બેસેડર ટુ ઇન્ડિયા હિઝ એક્સેલન્સી ઝુ ફેહોંગ અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને કર્ટસી વિઝિટ દરમિયાન અહીંયા આવેલા હતા. એમની વિઝિટ્સ, ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અત્યારે એમજી મોટર્સ અને ટીબીએ કંપનીમાં એ લોકોની વિઝિટ છે. સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા અને બહુ સારી મુલાકાત લઈ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા દંડકશ્રી અને કમિશનરશ્રી અને ટીમ સાથે બહુ સારી મુલાકાત લીધી હિઝ એક્સેલન્સી એમ્બેસેડરનો. અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં. અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી અને નવરાત્રિ ગરબામાં આવવા માટે પણ એમને આમંત્રણ આપી છે અને એમને પણ કૈલાશ માનસરોવર વિઝિટ કરવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપી છે. હવે સરકારનું માર્ગદર્શન લઈને આગળનું જે પણ કાર્યવાહી રહેશે સિસ્ટર સિટીઝ વિઝિટ માટે એ આપણે ટીમ તરીકે નક્કી કરીને આવનારા દિવસોમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. વડોદરાની ઓળખ, વડોદરાની હેરિટેજ, વડોદરાની મ્યુનિસિપલ બોન્ડ્સ, વડોદરા શહેરના અર્બન પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી, વડોદરા શહેરની સંસ્કારી નગરી અને કલાનગરીની ઇતિહાસ બધું એમને માહિતગાર કરાવ્યું છે. એમને પણ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચેનું જે બે નેશનલ લીડર્સ છે એમની સંબંધ બાબતમાં પણ ચર્ચા વિમર્શ કરી અને આવનારા દિવસોમાં બાયલેટરલ ટ્રેડ અને બાયલેટરલ ઇકોનોમિક પ્રોગ્રેસ અને સિસ્ટર સિટીઝ કન્સર્ન્સમાં કેવી રીતે આગળ વધવું એના માટે ચર્ચા માટે આવ્યા હતા. બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું અને આવનારા દિવસોમાં ટીમ બીએમસી તરીકે આગળની કાર્યવાહી અમે કરવા માટે નક્કી કરી.